જય દ્વારકાધીશ ખેડૂત મિત્રો, હવે આપણે નેભાભાઈ વારોતરિયાની વાડી આવ્યા છીએ, ગામ રાવલ, તાલુકો કલ્યાણપુર. હવે ટૂંકમાં નેભાભાઈનો એક વિડીયો તો આપણે હમણાં બનાવ્યો છે, પણ નેભાભાઈ એને વધારે કંઈક અમારા કરતાં પણ વધારે જાણકારી છે કે ખરેખર રિઝલ્ટ શું આવ્યું. નેભાભાઈ જ માહિતી આપશે. નેભાભાઈ, માહિતી આપો ખેડૂતોને. એમાં મારે મગફળી હોઈ ગઈ હતી, બરાબર. મગફળી હોઈ ગઈ ને એમાં મગફળી ઉપાડીને પછી મેં જુવાર વાવી. જુવાર વાવી એમાં એટલે તમે ગયા વર્ષની વાત કરો છો ને? ના, આ વખતે નહીં, આ વખતે ચોમાસું પહેલા. ઓકે. મગફળી હળી ગઈ એટલે પછી એમાં અવળી અવળી જુવાર થઈ, અવળી વેતની જુવાર થઈ અને એની માથે છેલ ફરી હતી. છેલ ફરી હતી, એ જુવાર લાલ થઈ ગઈ હતી. અમે કે જુવાર ફેલ થઈ જાય કે આમાં જુવાર આપણે ઉપાડી જ નાખવાની રહે. એનો છંટકાવ અમે 5.5 વીઘા નથી, 5 ઠેલી અમે ગ્રીન ઇન્ડિયાનો છંટકાવ કર્યો ખાતરનો. એ ઠેલીનો એ છંટકાવ કર્યો હતી. પછી જુવાર ઉપડી હતી, એ જુવાર જોરદાર જુવાર થઈ. બરાબર. 5.5 વીઘાની હતી, એમાં 1 લાખ રૂપિયાની મોસમ થઈ. જુવાર ખાલી વહી ગયેલી જુવાર ને 1 લાખ રૂપિયાની મોસમ થઈ. ખૂબ સરસ ફેલ થઈ ગઈ હતી ને એ પાછી જીવનદાની નો થયો ને એ જુવાર ઉપડી ગઈ ઊંચી. એટલે ટૂંકમાં મરેલી હતી અને જીવતી પાછી થઈ ગઈ એમ કહીએ તો ચાલે. તો ગ્રીન ઇન્ડિયા ખાતર ના, એનો પાવર પૂરેપૂરો છે. મગફળીમાં ગમે એવી પીરું પડી જાય તો એ આ ખાતરનો ફાયદો મોટો છે. એનો બહુ રિઝલ્ટ સારું છે એનું, 100%. તો મિત્રો, આપણે પહેલો વિડીયો તો ઠીક છે મગફળીનો, અને નેભાભાઈએ ખૂબ માહિતી સારી આપી, પણ નેભાભાઈએ એને જાત અનુભવ કરેલો છે કે જુવાર હતી અને પાણીની છેલ ફરી જુવાર જતી રહી હતી, અને જતી રહ્યા પછી નેભાભાઈએ ગ્રીન ઇન્ડિયાનો ખાલી, અને એ પ્રમાણમાં તો ઓછું જ આપ્યું છે. 5.5 વીઘામાં 5 બેગ એટલે કે 50 કિલો આપ્યું ઓછું કહેવાય. નકર ખરેખર તો આવી પોઝિશનમાં 20 કિલો આપવું જોઈએ ખાતર. એની જગ્યાએ નેભાભાઈએ 10 કિલો આપ્યું, અને છતાંય નેભાભાઈને આટલું સારું રિઝલ્ટ મળ્યું. તો નેભાભાઈ, ખેડૂતોને અપીલ કરો કે ગ્રીન ઇન્ડિયા ખાતરમાં શું છે, એમ કે વાપરવું જોઈએ કે કેમ? આની ગ્રીન ઇન્ડિયાની ખાતરની તાકાત એવી છે કે જમીન તમારી સુધારીએ. જમીનની અંદર બેક્ટેરિયા થાય. આખા તમે ઢેફાની અંદર તમે જો એટલે એમાં છીંડા હોય, હરપોલિયા નીકળે. જમીન અમે જુવારમાં છાંટ્યું હતી પછી તો એ અંદર આખી જમીનની અંદર ઢેફું આખું રેફોડી જેવું થઈ ગયું. એની હિસાબે જુવારી વધી અને આમાં હાથ ઊંચો કરી એથી ઊંચી થઈ ગઈ હતી જુવાર એકદમની, અને 100% એનું રિઝલ્ટ મેળવ્યું. એ જુવાર એમાં જીવતી રહી. ગ્રીન ઇન્ડિયા ખાતર છાંટ્યું ને એમાં, નકરી જુવાર વહી જવાની હતી. દવાથી કોઈ જાતનો ફાયદો થાત નહીં. સરસ ખેડૂત મિત્રો, તો બધા ખેડૂતો ગ્રીન ઇન્ડિયા ખાતર, એવો કોઈ અમારો ખાતર વેચવાની દ્રષ્ટિએ કોઈ અમારો આગ્રહ નથી, પણ તમે એક વખત ટ્રાય કરો, જેથી કરીને ગ્રીન ઇન્ડિયા ખાતર કઈ ક્વોલિટીનું આવે છે, તમારે રાસાયણિક દવા ઓછી છાંટવી પડે. તો અમારી અપીલ છે, બધા ગ્રીન ઇન્ડિયા ખાતર વાપરો.